એક બાજુ દારૂના અડ્ડા બેફામ રીતે ધમધમી રહ્યા છે અને બીજી બાજુ પોલીસ આ અડ્ડાઓ બંધ કરાવવાને બદલે બિલ્ડરોના પગારદાર ગુંડા તરીકે કામ કરી રહી છે તેવા આક્ષેપો જિગ્નેશ મેવાણીએ ઉપાડ્યા છે અને પોલીસ સ્ટેશન પહોંચીને મોટી બબાલ કરી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદના એવા વિસ્તારમાં જ્યાં કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગર અને બિલ્ડરોના ખિસ્સામાં પુરાઈ ગઈ હોય તેવું લાગે છે કે પાલડી અને વાસણા આ એ વિસ્તારો છે જ્યાં અત્યારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। પાલડી અને આંબાવાડી વિસ્તારના બિલ્ડરોના ઈશારે ગુંડા તત્વો ગરીબ વસ્તી ખાલી કરાવવા માટે આતંક મચાવી રહ્યા છે। શરમની વાત તો એ છે કે આ લુખ્ખા તત્વો આ મહિલાઓ સામે અત્યંત ગંદી અને અશ્લીલ ભાષા જે છે બોલી રહ્યા છે અને જ્યારે આ મહિલાઓ પોતાની રક્ષા માટે અને ફરજ માટે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેમની ફરિયાદ સાંભળવાના બદલે તેમને તગેડી મૂકવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય છે, શું પોલીસ સ્ટેશનના અધિકારીઓ જે છે બિલ્ડરોના વહીવટદાર બની ગયા છે? આવા આરોપો જે છે તેના સ્થાનિકોએ લગાવ્યા છે અને જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે। સૌપ્રથમ તો સાંભળી લઈએ કે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે। કમલાની ચાલીમાં આવશું, પછી કમિશનર સાહેબને બોલાવશું ને પછી હું આગળ તમારા માટે કોઈ આવ્યું નથી બોલાયો અને શું કહેશે ચેક નહીં ગયો ને તો કે તમને રાતોરાત સળગાવી નાખશું આવી અમને બળજબરી કરશે એની ઓકાત કઈ છે તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલી ઘર પાડી નાખશું સમજી તમને નહીં લેવાના તમારા ઘર પાડી નાખશું અને આ વસ્તુ અમે DSS અને રોડ ઉપર ગંદી ગંદી ગાડી બોલાવડાવે બધી બહેનો ગાળો બોલે ગાળો બોલે ને આ બાજુ પીએસઓ કોણ અહીંયા તમે કે પીઆઈ હવે પીઆઈ ને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું આવું એમને જાણ કરો। બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કીધું કહો। તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું। પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરી પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે। મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો, તમારું નામ પોલીસ મારામારી કેસમાં તમારું નામ લખાયું, માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। એના ઘર સામે રહે છે ને એ જ ના અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ? કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં? કોણ મારે છે? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે। એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે। બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી જાય છે બધી બહેનોને, તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી અત્યારે તપાસની એફઆઈઆર કરો અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે। એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું એટલે શાંતિથી રજૂઆત કરો। બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, એ રેડ પડાઈ દેશું મળી બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે, કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો હે? પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને, ચાલે છે બધા? હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે, કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો। જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો, કોણ છે એનો વહીવટદાર?
કોઈ વહીવટદાર નથી. નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે હા, એ જોઈ લેશું. મળી હે આવશે તો કેસ થઈ એમને દારૂના અડ્ડા ચાલે છે બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો બહેનો આવી તમારી આગળ complaint એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ બાબતનો જવાબ આપવા વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી આ છે લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. અમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો. બરાબર રજૂઆત છે, એક જ અમે તમે FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો છે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય એને છે ને અમારી complaint બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે તમે જે એમને ગુનો દાખલ કરવાની જે સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું કે ભાઈ મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી અમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈને જઈશ હું કહું એટલે કરું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આયા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા વાસણા અને પાલડીમાં દારૂના અડ્ડા હવે ફરી શરૂ થઈ ગયા છે જેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે પોલીસની મરજી વગર તો એક પાનનો ગલ્લો પણ નથી ખુલતો તો આટલા મોટા પાયે દારૂનું વેચાણ કોની રહેમ નજર ચાલી રહ્યું છે તે હવે સવાલ ઉપાડ્યો છે બુટલેગરો સાથેની એ સાંઠગાંઠ હવે છુપી નથી રહી જનતાના ટેક્સના પૈસે જે પોલીસ જે પોતાનો પગાર લે છે તેને ગુનેગારોના હપ્તા પર જે નભી રહી છે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેવા આરોપો અત્યારે જે છે તેના સ્થાનિકો લગાવી રહ્યા છે માટે હવે જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કહી દીધું છે અને ચીમકી આપી દીધી છે કે તાત્કાલિક અસરથી આ મામલે પોલીસ તપાસ થવી જોઈએ જે બિલ્ડેગરો જે ગુંડાઓ જે મહિલાઓને ગાળો આપી રહ્યા હતા અને તેમની ધરપકડ થવી જોઈએ જે પોલીસ અધિકારીએ જે વૃદ્ધ ઉપર જે ખોટો કેસ દાખલ કર્યો છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જનતાની ધીરજ હવે ખૂટી રહી છે જો ન્યાય નહીં મળે તો આક્રોશ હવે ગાંધીનગર સુધી પણ પહોંચશે જેવી ચીમકી પણ આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આ જે બુટલેગરોનો પ્રશ્ન છે તે હલ થાય છે કે નહીં અને જે સ્થાનિકો જે ફરિયાદ દાખલ કરવા ઈચ્છે છે તે પોલીસ ફરિયાદ લખે છે કે નહીં તે સવાલ રહ્યો આ વિષયમાં આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.